કેટલા કિલો દીધા તમને ઘઉં ને ચોખા? 30 કિલો ઘઉં અને ચોખા 10 કિલો. તમારે કેટલા દીધા? 20 કિલો ઘઉં 7 કિલો ચોખા. હાલ દઈએ અંદર આવો તો. કેમ આ બધાને ઘઉં ઓછા દીધા? આ બધાને અહીંયા આવો તો ભણાવડમાં અહીંયા આવો તો જો તમારે પરમિટ દો તો કેટલા ઘઉં આવે દો તો પરમિટ કાઢો તો. અને આ બેનને કેમ ઓછા દીધા? ઓલા બેન આવ્યા ઓલા બેનને તું કોઈ જવાબદાર છો તું? અરે પણ ઓછું શું કામ દો આ બધું? એટલે માલ ઓછો આવે ને ભાઈ તમને 15 કેમ કેટલો 35 ને 15 ઘઉં આવ્યા, 2 કિલો ખાંડ આવી, 2 કિલો મીઠું આવ્યું. ઓલી વખતે ક્યાં અત્યારનો તમે કરો અત્યારે કેટલા આવ્યા? 2 વખત આપ્યા હતા. આ વખતે બેનું ભેગું છે. પ્રધાનમંત્રી આના કેટલા મોબાઈલ નંબર બાકી છે ને કેના એટલે લખાવી 30% પૂરો જથ્થો આપવાનો. તમે આના ઘઉં ને ચોખા કેટલા? પહેલી વખત થાય છે ભલે વાંધો ને. આના કેટલા ઘઉં ને ચોખા આવે જો પેલા આ પરમિટમાં કેટલા આવે? એને 42 ઘઉં ને 18 ચોખા. આ તો કેટલા દીધા તમે એને? જોઉં તો કેટલા દીધા ઘઉં? ઘઉં કેટલા દીધા તમે એને? 30 કિલો ઘઉં દીધા. ચોખા કેટલા દીધા તમે આને? ચોખા 10 કિલો. તો કેટલા ચોખા આવે? બધું પરમિટ નું આધાર કાર્ડ ને પૂરું લેવો એટલે આપી પૂરું જોઈએ ને કાન હોય ભાઈ લાવો મોબાઈલ નંબર લાવો ભાઈ નાખી દે પૂરું. એટલે એવી રીતનું હોય કઈ? અને આને કેમ તમે 20 કિલો જ ઘઉં દીધા? 28 કિલો ઘઉં હતા. તારી પરમિટ નથી છતાં હું તને માલ આપી દઉં છું. ઈ તો દેવું જ પડે ને. ના ન મળે. શું કામ ન મળે? ભેગો આવું સત્તા આપી દઉં છું મામા. આને કયો શૂટિંગ ખોટું ન ના ઈ તો થાય જ. ખોટું કેમ? બધાને તમે ઓછું દીધું. કામ હાલે કે તમે કઈ એમ કહો કે 1.5% જ આવ્યો હોય જથ્થો? ભાઈ 71% તું રજીસ્ટર જોઈ લેતા જોવું હોય તો. ઉપરથી કઈ છે ને કે 50 જે પ્રધાનમંત્રી અડધો દીધો બરાબર, અડધું આને જે જેટલું આવે એટલું. 70% જથ્થા આવ્યો હતો તાર સાહેબ. અત્યારે અમાર બધું બતાવે આમ બરાબર જેટલું દેવાય ને બધું બતાવે. હા તો ઈ દેવું જ પડે ને. દેવું જ પડે. પણ મેં તને હવાર કીધું ને કે મારે પૂરું દઈ દેવું, રહી જાય એ રહી જાય. એટલે એવી એટલે તમારે કેવાય એમ થાય જથ્થો ઓછો આવ્યો બરાબર. હા અને આ ચણા ડાયર ને કા નથી દીધું? ના નથી આવી ડાયર. નથી આવી એમ ચણા કઈ આવ્યું જ નથી. ચણા ડાયર આવી તો બધાને દે અહીંયા કેમ ના થયું? ના નથી આવી ડાયર. એમ નહીં પણ આ બધાને ઓછું દીધું એક નથી દીધું? તમે શું હાજરમાં છો ને તમે? મેં કીધું ને આપણે વાહને નહીં પણ બધાને પૂરું દઈ દીધું છે, પૂરું દઈ દેવું છે. કોઈને પૂરું નથી દીધું બરાબર. બધા સબૂતમાં જ છે, કોઈને પૂરું નથી દીધું. તને કહું ભલા હા ભાઈ ઓલી વખતે જયંતિને 7 કિલો ઘઉં આવ્યા. હાથે જ આવ્યો. ના ઈ તો ચાલુ જ રહે. ચાલુ રાખો. 15 લખલ છે. ઉભા રહ્યો. 15 નથી લખેલું. ઉભા એ રહ્યો. તમે ભાઈ તારું જે અધૂરું હોય ને મેં કદાચ 50 વખત વગર પરમિટ લખી દઈ દીધો છે. હજી તારું અધૂરું આવ્યું હોય ને લઈ જાય. એમ થોડું હાલે કઈ? તો બધાને અધૂરું દીધું તમે. બસ લઈ જા. વાત થઈ ગઈ પૂરી. બસ અડધી રાતે અધૂરું આવ્યું ને પૂરું લઈ જાય. અમારી કરવાનું થતું જ નથી. આવું શું કામ થાય છે અત્યારે? પેલા જ કેમ ઓછું આપ્યું? અમારે હું બીજી વાર લેવા આવું મને પેલા આપી લઈ જાજે કહું છું. ના ના જોતું જ નથી. તમારી છે લેવા વાળાની કોઈની ભૂલ તમારી જ છે. બોલો. હા એ તો મામા અમારી ભૂલ છે ને. કે ભૂલ 7 વાર. ભાઈ આને જોખી દો. તો ઓલો મોબાઈલ નંબર લેતા હોય એટલે તમારે જથ્થો આપી દે. રાખી દો. ઉભા રહ્યો. તમારે ભાણાભાઈ કેટલું દેવાનું હતું? ભાણાભાઈ આધાર કાર્ડ મોબાઈલ નંબર આવે છે. શું કહ્યું? શું તમે કેનું? અહીંયા આવો તમે અહીંયા આવો. જયંતિભાઈ દાનાભાઈ હટાવો. 8 કિલો દીધા ને એને મોબાઈલ નંબર તમને કેટલા આપ્યા હતા ઘઉં ચોખા? મોબાઈલ નંબર ઘઉં ચોખા કેટલા આપ્યા તમને? મને જો 7 કિલો ઘઉં દીધા, 20 કિલો ચોખા 20 કિલો ચોખા. 20 કિલો ઘઉં એને કેટલા? 5 સભ્ય એને. તું કોઈ જવાબદાર નથી ભાઈ. અરે હું જવાબદાર જ છું. હું કામ નથી જવાબદાર? તારા બાપાને મોકલ અહીંયા રહેવા દે ભાઈ સાહેબ. હું તને કહું ઈ ચાલુ જ રહેવાનું. ચાલુ જ રહે. તું અહીંયા બેસ જા. ખુરશી ટાઈમ બેસ. આમાંથી જ ચાલુ રહે. હા તમે આવી રીતનો તમે જવાબ આપો. 8 કિલો દીધા છે ને 21 કિલો ઘઉં. કાંઈ વાંધો નહીં. બોલાવો બોલાવો. ભલા હાથ લેખા છે અને 21 આમાં લખેલા 21 પરમિટ કિલો. નું હોય છતાં મેં તને માલ આપી દીધો. પરમિટ તો હું લઈ હાલ ભાઈ.